હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આરવી કુકિંગ કિચનમાં। આજે આપણે બનાવીશું ફરાળી થેપલા। તો ફરાળી થેપલા બનાવવા માટે મેં આ એક બટેકું બાફી લીધું છે। આ એક મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે મેં। હવે એમની અંદર આપણે બધા મસાલા ઉમેરીશું। તો આ મેં 1 ચમચી જેટલી આદુની પેસ્ટ લીધી છે, 1 ચમચી જેટલી કસૂરી મેથી નાખીશું। હવે આપણે તેમની અંદર ફરાળી નમક નાખીશું, 1/2 ચમચી જેટલું ફરાળી નમક લીધું છે। ચપટી હિંગ નાખીશું, થોડી હળદર ઉમેરીશું, થોડુંક લાલ મરચું ઉમેરીશું, મોણ માટે થોડુંક તેલ ઉમેરીશું। હવે આ બટેટું હાથથી મેશ કરી અને બધો મસાલો એકહારે મિક્સ કરી લેવાનો છે। આ રીતે બધું હાથથી મિક્સ કરી લેવાનું છે। હવે આ મિક્સ થઈ ગયું છે આપણું। હવે એની અંદર આપણે 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું, હવે તેમાં મેં આ સાબુદાણાનો પાવડર લીધો છે, 1 ચમચી સાબુદાણાનો પાવડર નાખીશું। પછી 3 ચમચી રાજીગરાનો લોટ નાખીશું। આ મારી પાસે મોટી ચમચી છે। ને 3 ચમચી આપણે સાંબો મેં મિક્સીમાં પીસી લીધો છે, પાવડર બનાવી નાખ્યો છે। એ 3 ચમચી સાંબાનો પાવડર મિક્સ કરીશું। હવે આ બધાને આપણે હાથથી મિક્સ કરી અને આપણે લોટ બાંધી લેવાનો છે। એમાં પાણી ઉમેરવું નહીં પડે, આપણે થોડીક વાર માટે મિક્સ કરશું એટલે પછી તેમાં પાણી છૂટશે અને સરસ લોટ બંધાઈ જશે। તો આ તૈયાર છે આપણો થેપલાનો લોટ। હવે તેમાં આપણે થોડુંક તેલ ઉપરથી ઉમેરી અને તેને મસળી લઈશું। આ રીતે મેં લુવા વાળી લીધા છે, જે નાના નાના મીડિયમ સાઇઝના લુવા વાળ્યા છે, 6 લુવા વાળ્યા છે। હવે તેને આપણે થેપલા વણી લઈશું। આ રીતે મેં આ 2 પ્લાસ્ટિક લીધા છે, એને જેને મેં તેલ લગાડીને રાખ્યું છે। હવે આ પ્લાસ્ટિક ઉપર આપણે એક લુવો મૂકીશું, એમની ઉપર આપણે બીજું પ્લાસ્ટિક લગાવી થોડુંક હાથથી પ્રેસ કરી અને પછી એમને વણી લઈશું। કેમ કે આમાં બટેકું નાખેલું હોય છે એટલે એમને વણવામાં નથી ચાલતું, તો એમને પ્લાસ્ટિક રાખી અને વણીએ તો સરસ વણાઈ જાય છે અને ચોટે નહીં। હવે મેં ગેસ ઉપર લોઢી તપવા મૂકી દીધી હતી, તો આપણું થેપલું વણી ગયું છે। તો લોઢી પણ ગરમ થઈ ગઈ છે। હવે એમની ઉપર આપણે થોડુંક તેલ લગાવી દઈશું। આ રીતે હાથમાં થેપલું લઈ લઈશું। આ રીતે મીડિયમ ગેસ ઉપર એમને આપણે પાકવા દઈશું। આમ ફરતી બાજુથી ધીમે ધીમે થોડું થોડું ઊંચું કરી લઈએ, જેથી કરીને બધી બાજુથી સરખી રીતે પાકી જાય। આ રીતે થોડુંક ક્રિસ્પી થઈ ગયું છે, તો હવે એને આપણે આસાનીથી ઉલટાવી લઈશું। જો સરસ ડિઝાઇન ઉઠી ગઈ છે। બીજી વખત એમને તેલ લગાડવાની જરૂર નથી પડતી। થોડી વાર મીડિયમ ગેસ ઉપર રાખીએ એટલે નીચેથી તે છૂટું પડી જાય છે।
જો આ રીતે સરસ પાકી ગયું છે આપણું થેપલું. તો તૈયાર છે આપણા ફરાળી થેપલા, જે દહીં જોડે એકદમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. દહીં અને થેપલા આપણા તૈયાર છે.